ગુજરાતમાં ખબર નહીં શું શું થઈ રહ્યું છે. કોઈ વ્યક્તિ પ્રેમિકાથી જન્મેલા બાળકને દોસ્તારને વેચી નાખે છે. કોઈક શાળામાં બાળકોને પૂરી અને જતું રહે છે. શિક્ષકોની વાત કરવામાં આવી રહી છે. જ્યારે આ બધું ચાલી રહ્યું હતું ત્યારે સમાચાર એવા આવ્યા કે 2021માં જે મુન્દ્રામાં 21,000 કરોડ રૂપિયાનો હેરોઇનનો ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો, એમાં જે આરોપી હતો એ આરોપી પોલીસને હાથ તાળી આપીને જતો રહ્યો. વિસ્તારથી વાત કરીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. વાત છે 14 ફેબ્રુઆરીની. ભુજની પાલરા જેલથી ડ્રગ્સ કેસમાં જે આરોપી છે જોબનસિંહ બલવિંદરસિંહ સંધુ, એમને અમૃતસર લઈ જવામાં આવ્યો હતો. અમૃતસરની સેશન્સ કોર્ટમાં એને હાજર કરવાનો હતો, એટલે ત્યાં એમને લઈ જવામાં આવ્યો હતો. હવે કોર્ટમાં આરોપીને રજૂ કરી અને જ્યારે ભુજ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે આરોપી આપણી ગુજરાત પોલીસના 3 જવાનોની પકડમાંથી ભાગી ગયો. પછી આ ગંભીર બનાવની જાણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે RC સોલંકી, એમણે કચ્છ પોલીસને કરી હતી કે ભાઈ આવું બધું થઈ ગયું છે, પણ અબ પછતા કે ક્યાં ફાયદા, જબ ચીડિયા ચૂક ગઈ ખેત, એના જેવું થયું. પછી પોલીસે પંજાબ, ગુજરાત, રાજસ્થાન આ બધી સરહદો ઉપર ચાંપતો બંદોબસ્ત લગાવી દીધો હતો. હજુ પણ એક 20,000 કરોડના ડ્રગ્સના કેસના આરોપીની પોલીસને ભાડ નથી મળી. આ કાંડ મામલે કચ્છ SP જવાબદારો સામે કાર્યવાહી કરશે એવી રીતના માહિતી પણ સામે આવી રહી છે. કરોડો રૂપિયાના ડ્રગ્સના કેસમાં સંડોવાયેલા આરોપી સાથે 2 પોલીસ કર્મચારી હતા અને એક તો PSI પણ હતા. એમની નજરમાંથી આરોપી છૂટી ગયો. જબરદસ્ત, ગજબ છે. હવે આ મામલે આરોપી મળી જાય તો સારું. બાકી જાપ્તામાંથી ફરાર થયેલા જેટલા પણ આરોપી છે એમાં એક ઓરહી સહી શું ફરક પડે છે? ખાલી 21,000 કરોડ રૂપિયાના ડ્રગ્સની તો વાત હતી, એનો તો આરોપી હતો, કોઈ આતંકવાદી તો હતો નહીં, હે ને?